શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. આજે ધનતેરસના પવિત્ર દિવસે આપણે સાંભળીશું શ્રી કનકધારા સ્વર્ણધારા સ્તોત્ર, જે પાઠ કરવાથી મનુષ્ય કુબેર સમાન ધનવાન બને છે. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રી કનકધારા સ્વર્ણધારા સ્તોત્ર, જે લક્ષ્મીને અતિ પ્રિય છે. તો આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રી કનકધારા સ્તોત્ર, જેના રચયિતા છે આદિ શંકરાચાર્ય કૃત રચિત શ્રી કનકધારા સ્તોત્ર. ભમરી જેવી રીતે અર્ધવિકસિત પુષ્પોથી અલંકૃત તમાલ વૃક્ષનો આશ્રય ગ્રહણ કરે છે, એવી રીતે જ ભગવાન શ્રીહરિના રોમાંચથી શોભાયમાન લક્ષ્મીની કટાક્ષ લીલા શ્રી અંગો ઉપર અવિરત પડતી રહે છે, અને એમાં સમસ્ત ઐશ્વર્ય ધન સંપત્તિનો નિવાસ છે. એ સમસ્ત મંગળોની અધિષ્ઠાત્રી દેવી મહાલક્ષ્મીની કટાક્ષ લીલા મારે માટે મંગળદાયક થાઓ. ભમરી જેવી રીતે કમળદળ ઉપર વારંવાર આવજા કરતી રહે છે, એવી જ રીતે ભગવાન શ્રી મોરારીના મુખ કમળની તરફ પ્રેમ સહિત જઈને લજ્જાપૂર્વક પાછી આવીને સમુદ્ર કન્યા લક્ષ્મીની મનોહર મુગ્ધ દ્રષ્ટિવાળા મને અતુલ શ્રી ઐશ્વર્ય પ્રદાન કરે, જે સમસ્ત દેવોના સ્વામી ઇન્દ્રપદનો વૈભવ વિલાસ આપવામાં સમર્થ છે, તથા મૂર નામક દૈત્યનો શત્રુ ભગવાન શ્રીહરિને અત્યંત આનંદ પ્રદાન કરનારી છે, તથા નીલકમલ જે લક્ષ્મીનો સહોદર ભ્રાતા છે, એવા લક્ષ્મીના અર્ધ ખુલ્લા નેત્રોની દ્રષ્ટિ એક ક્ષણ માટે મારી પર થોડી પણ ચોક્કસ પડે, જેમની આંખની કીકી તથા ભવા કામથી વશીભૂત થઈ અર્ધવિકસિત એકીટશે નયનોથી દેખનારા આનંદકંદ સચ્ચિદાનંદ ભગવાન મુકુંદને પોતાની સમીપ જોઈ થોડી ત્રાસી થઈ જાય છે, એવા શેષશાયી ભગવાન વિષ્ણુની અર્ધાંગિની શ્રી લક્ષ્મીજીના નેત્ર અમને પ્રભુત ધન સંપત્તિ પ્રદાન કરનારા બને, જે ભગવાન મધુસૂદનના કૌસ્તુભમણિથી વિભૂષિત વક્ષસ્થળમાં ઇન્દ્રનીલમથી હારાવલીની જેમ સુશોભિત થાય છે, એવા એ ભગવાનના પણ ચિત્તમાં સ્નેહનો સંસાર કરનાર કમળકુંજ નિવાસિની લક્ષ્મીની કટાક્ષમાળા મારું મંગળ કરે. જેવી રીતે વાદળોની ઘનઘોર ઘટામાં વીજળી ચમકે છે, એવી જ રીતે કૈટભ દૈત્યના શત્રુ શ્રીહરિ ભગવાનની કાળી મેઘ પંડિતની સમાન મનોહર વક્ષસ્થળ ઉપર તમે વિદ્યુત સમાન દીપ્તિમાન થાઓ છો, તથા જે સમસ્ત લોકોની માતા ભાર્ગવપુત્રી ભગવતી શ્રી લક્ષ્મીની પૂજનીય મૂર્તિ મને કલ્યાણ પ્રદાન કરે. સમુદ્ર કન્યા લક્ષ્મીની એ મંદાલસ મંથર અર્ધોન્મિલિત ચંચળ દ્રષ્ટિના પ્રભાવથી કામદેવી મંગળમૂર્તિ ભગવાન મધુસૂદનના હૃદયમાં અત્યંત પ્રધાન સ્થાન પ્રાપ્ત કર્યું હતું, એ જ દ્રષ્ટિ અહીં મારી પર પડે. ભગવાન નારાયણની પ્રેમિકા લક્ષ્મીના નેત્રરૂપી વાદળ દયારૂપી અનુકૂળ વાયુથી પ્રેરિત થઈ દુષ્કર્મરૂપી ધામને દીર્ઘકાળ સુધી દૂર કરી વિષાદગ્રસ્ત મુझ દુઃખી દીન સમાન જાતક પર ધનરૂપી ધારાની વર્ષા કરો. વિલક્ષણ મતિમાન મનુષ્ય જેના પ્રીતિપાત્ર બની તેમની કૃપા દ્રષ્ટિના પ્રભાવથી સ્વર્ગપદને અનાયાસે જ પ્રાપ્ત કરી લે છે, એ જ કમલ આસન પર બિરાજિત કમલા લક્ષ્મીની એ વિકસિત કમળગર્ભ સમાન કાંતિમય દ્રષ્ટિ મને મનોઅભિલષિત પુષ્ટિ સંતયાદિ ઇત્યાદિની વૃદ્ધિ પ્રદાન કરી. જે ભગવતી લક્ષ્મી સૃષ્ટિ ક્રીડાના સમયે બ્રહ્મશક્તિના સ્વરૂપમાં બિરાજમાન થાય અને પાલન ક્રીડાના સમયે ભગવાન ગરુડધ્વજ અથવા વિષ્ણુ શંખ ભગવાનની સુંદર પત્ની લક્ષ્મી વૈષ્ણવી શક્તિના સ્વરૂપમાં સ્થિત થાય છે, તથા પ્રણયલીલા સમયે શાકંભરી અથવા ભગવાન શંકરની પ્રિય પત્ની પાર્વતી રુદ્ર શક્તિના સ્વરૂપે વિદ્યમાન થાય છે. એ ત્રિલોકના એકમાત્ર ગુરુ ભગવાન વિષ્ણુની નિત્ય યુવાના
પ્રેમિકા ભગવતી લક્ષ્મીને મારા નમસ્કાર છે. હે લક્ષ્મી, શુભ કર્મ ફળ પ્રદાયિની, શ્રુતિ સ્વરૂપમાં તમને પ્રણામ કરું છું. રમણીય ગુણોના સમુદ્ર સ્વરૂપા રતિ રૂપમાં સ્થિત તમને નમસ્કાર છે. શતપત્રવાળા કમળકુંજમાં નિવાસ કરનારી શક્તિરૂપા રમાને નમસ્કાર છે. તથા પુરુષોત્તમ શ્રીહરિની અત્યંત પ્રાણપ્રિયા પૃષ્ટિરૂપા લક્ષ્મીને નમસ્કાર છે. કમળ સમાન મુખવાળા લક્ષ્મીને નમસ્કાર છે. ક્ષીર સમુદ્રમાં ઉત્પન્ન થનાર રમાને પ્રણામ છે. ચંદ્રમા અને અમૃતની સહોદર બહેનને નમસ્કાર છે. ભગવાન નારાયણની પ્રેયસી લક્ષ્મીને હું નમસ્કાર કરું છું. સ્વર્ણના સિંહાસન અને કમળના પુષ્પ પર વિરાજમાન મહાલક્ષ્મીને હું નમસ્કાર કરું છું. સમસ્ત ભૂમંડળની અધીશ્વરી અને દેવતાઓ પર હંમેશા કૃપા વરસાવનાર લક્ષ્મીને હું નમસ્કાર કરું છું. સાળંગ ધારણ કરનાર લક્ષ્મીને હું નમસ્કાર કરું છું. ભૃગુનંદની લક્ષ્મીને નમસ્કાર કરું છું. જે લક્ષ્મી હંમેશા ભગવાન નારાયણની સાથે અને કમળ પર બિરાજમાન રહે છે. તે ભગવાન દામોદરની પ્રિય લક્ષ્મીને હું નમસ્કાર કરું છું. જે ભગવતી લક્ષ્મીની ક્રાંતિ કરોડો સૂર્ય સમાન છે. જે લક્ષ્મીને હું પ્રણામ કરું છું. સમસ્ત ભુવનોને ઉત્પન્ન કરનારા લક્ષ્મી તથા સમસ્ત દેવતાઓ દ્વારા પૂજ્ય લક્ષ્મીને નમસ્કાર છે. તે ભગવાન નારાયણની આદ્ય શક્તિ આદ્ય લક્ષ્મીને હું નમસ્કાર કરું છું. હે કમલાક્ષી, તમારા શરણોમાં કરવામાં આવેલી સ્તુતિ ઐશ્વર્ય પ્રદાયની અને સમસ્ત ઇન્દ્રિયોની આનંદ કારણી છે. સામ્રાજ્ય આપવામાં સર્વથા સમર્થ તથા સર્વ પાપોને નષ્ટ કરવામાં ઉદ્ધત છે. તો હે માતા, મને તમારા ચરણ કમળોની વંદના કરવાનો શુભ અવસર હંમેશા મળતો રહે. જેમના કૃપા કટાક્ષ માટે કરવામાં આવેલ ઉપાસના આરાધના ઉપાસક માટે સમસ્ત મનોરથ અને સંપત્તિનો વિસ્તાર કરે છે. તે ભગવાન શ્રી મુરારીની હૃદયેશ્વરી લક્ષ્મીનું હું મન વચન અને શરીરથી ભજન કરું છું. હે ભગવતી, ભગવાન હરિની પ્રિય પત્ની, તમે કમળકુંજમાં નિવાસ કરનારા છો. તમારા ચરણ કમળોમાં નીલકમલ શોભાયમાન છે. તમે શ્વેત વસ્ત્ર તથા ગંધ માળા વગેરેથી સુશોભિત છો. તમારી સુંદરતા અદ્વિતીય છે. હે ત્રિભુવનને ઐશ્વર્ય વૈભવ પ્રદાન કરનારી દેવી, તમે મારી પર પ્રસન્ન થાઓ. દિશાઓ રૂપી હાથીઓ દ્વારા કનકકુંભ એટલે સ્વર્ણ કળશના મુખમાંથી સવરતી આકાશગંગાના સ્વચ્છ મનોહર જળથી જે ભગવાનના શ્રી અંગનો અભિષેક એટલે કે સ્નાન થાય છે, એ સમસ્ત લોકોના અધીશ્વર ભગવાન વિષ્ણુની પત્ની ક્ષીરસાગરની પુત્રી જગતમાતા ભગવતી લક્ષ્મીને હું પ્રાતઃકાળે નમસ્કાર કરું છું. હે કમળનયન ભગવાન વિષ્ણુ પ્રિયા લક્ષ્મી, હું દિનહીન મનુષ્યોમાં અગ્રણીય છું. એટલા માટે સ્વાભાવિક તમારી કૃપાને પાત્ર છું. તમે કરુણાના પૂરના તરલ તરંગો સમાન કૃપા દ્રષ્ટિથી મારું કલ્યાણ કરો. જે મનુષ્ય આ સ્ત્રોતો દ્વારા નિત્યપ્રદી વેદત્રયી સ્વરૂપા ત્રણેય લોકની માતા ભગવતી રમા લક્ષ્મીની સ્તુતિ કરે છે, તે લોકો આ પૃથ્વી પર મહાગુણી અને અત્યંત સૌભાગ્યશાળી કહેવાય છે. તથા વિદ્વાનો પણ તેમના મનોગત ભાવને સમજવાની ઈચ્છા રાખે છે. શ્રીમાન શંકરાચાર્ય કૃત આ સ્વર્ણ કનકધારા સ્તોત્રનો પાઠ જે મનુષ્ય ત્રણેય કાળ પ્રાતઃ, મધ્યાહન સાયકાળમાં કરે છે, તે લોકો કુબેરી સમાન ધનવાન બને છે. ઇતિ શ્રીમચ્છ શંકરાચાર્ય કૃત વિરચિત કનકધારા સ્તોત્રમ સમાપ્તમ. વિષ્ણુપ્રિયા લક્ષ્મી દેવીય નમઃ. યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મીરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ.
મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.